बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। श्री तीनोपुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। प्रणाम। प्रथम लागू दो चरण को, धनिये न छोड़ायो छिन। लंकत लीलाल दिया मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। आद्य जागણી पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम तथा फेसबुकना माध्यमथी अने पछी अत्यारे समय न मळे अने फरी पाछा यूट्यूबना माध्यमथी जे सुंदर साथजी वाणी चर्चा श्रवण करी रह्या छे एवा राजी महाराजना अत्यंत लाडीला एवा धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम सुंदर साथजी, प्रणाम प्रणाम। आओ राज्य महाराज ने महेर तो तमे जो केवो सुंदर अवसर आपने मळ्यो छे कि प्रकाश ग्रंथ नी अंदर कीधु के संभारो साथ अवसर आव्यो छे हाथजी। संभारो साथ अवसर आव्यो छे हाथजी। आपना ख्या जेम पहले फेरे वड़ी नाखजो मनी घातजी। संभारो साथ अवसर आव्यो छे हाथजी। के सुंदर साथजी तमे याद करो, तमे विचार करो के केवो सुंदर अवसर आव्यो छे। एक तो આગળ કિરંતન ગ્રંથની અંદર કીધું ને કે 4 પદાર્થ પાયે અમૂલક સોક્યો પાય કે વૃથા ગુમાઈ એવો આ અવસર છે। સુંદરસાજી સમય તો બધા પાસે હોય પણ અવસર છે ને એ આ અવસર છે કે કયો અવસર
કે આ તક મળી છે, અત્યારે જે આપણને આત્માનો આહાર મળી રહ્યો છે, એ તકને આપણે ઝડપી લઈએ ને, એ ચર્ચા શ્રવણ કરીએ, એમાં હાજરી આપીએ, એમાંથી આપણે વચન ગ્રહણ કરીએ, વચન ગ્રહણ કરી અને આપણે આપણા જીવનમાં ઉતારીએ, એ અવસર હાથ આવ્યો છે. અવસર એટલે શું? આપણે કહીને કે અવસર તો કાલ જતો રહેશે, પછી તો આનું કઈ નક્કી છે સુંદર સાજી? ક્યારે આપણે જવાનું થાય એ નક્કી નથી. એવો સુંદર અવસર આવ્યો છે ને, એટલે તક આપણે ઝડપી લેવાની કે આપ નાખ્યા જેમ પહેલો ફેરો એટલે વ્રજની અંદર આવ્યા, રાસની અંદર આવ્યા, અને હવે આ ત્રીજા ફેરે જાગણીની અંદર આવ્યા. તો વ્રજમાં પણ પ્રેમ, રાસમાં પણ પ્રેમ, અને જાગણીમાં તો પારાવાર પ્રેમ. પ્રેમનો એટલે તો કીધું કે જાગે સુખ અનેક હે અખંડ અલેખે. જાગ્યા પછી સુખ અને સુખ જ છે. સ્વપ્ન હટી જાય અને આપણે જાગી જાય ને, તો પછી સુંદર સાજી આપણને હસવું જ આવે. એક વાતમાં હસવું આવે. શું કામ હસવું આવે? કે અમે ક્યાં આયના છીએ? અમે તો પરમધામના છીએ. અને પરમધામની વાત આ સંસારની અંદર પ્રગટ થઈ, આ કલિયુગની અંદર, એ બહુ મોટી વાત છે સુંદર સાજી. એટલે ધ્યાન રાખજો. અને આપણું ધ્યાન રાખવા માટે આપણને એમનેમ રાજજી મહારાજે ઈશ્કરવદ કરી અને નથી મોકલી દીધા. વ્રજમાં પણ રાજજી પહેલા આવ્યા. શું કીધું? હમકો ખેલ દેખાવન કાજ, હમસે આગે આયે શ્રી રાજ. હમકો ખેલ દેખાવન કાજ, હમસે આગે આયે શ્રી રાજ. વ્રજમાં પણ રાજજી પહેલા જ આવ્યા હતા. અને રાસની અંદર પણ સંધ્યાના સમયે વેણવાયો કાંઈ વૃંદાવન મોજાર. ત્યાં યોગમાં એના બ્રહ્માંડમાં પણ રાજજી કૃષ્ણ પરમાત્મા આપણી પહેલા પહોંચી ગયા હતા. અનંત રાત્રિ સુધી રાસ શ્રવણ કરાવ્યું. અને જાગણી બ્રહ્માંડમાં ઉમરકોટની દિવ્ય ધરતી, આજે તો એ પાકિસ્તાનની અંદર છે, પણ મારવાડ પ્રદેશ ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ, સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા મૂળા એ ધાણ, તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. ત્રીજે ફેરે પણ રાજજી મહારાજ પહેલા જ આવ્યા. એટલે કીધું સુંદર બાઈ આપણ માટે આવ્યા છે આણી વારજી, એ આપણને અળગા નવ કરે કાંઈ મોકલ્યા છે પ્રાણ આધારજી. સુંદરબાઈ આપણ માટે આવ્યા છે આણી વારજી. કયા વારે? આ વાર, આ કલિયુગની અંદર સુંદરબાઈ આવ્યા અને કીધું એ આપણને અળગા ન કરે. આપણને એક સેકન્ડ માટે પણ રાજજી મહારાજ સુંદરબાઈ શ્યામાજી જુદા નથી, કાંઈ મોકલ્યા છે પ્રાણ આધારજી. સુંદરબાઈને કોણે મોકલ્યા? રાજજી મહારાજે. કે વાલે જીએ તેણી તાલે તત્કાલ, સુંદરબાઈ મોકલ્યા. સખી તમે લઈ ચાલો આવેશ, મ મૂકો એકલા. મારો સાથ આ સંસારની અંદર જઈ રહ્યો છે, તો મારી શ્યામા મહારાણી તમે મારો આવેશ લઈ અને આ સંસારની અંદર જાઓ અને મારી બ્રહ્મ પ્રિયાઓને બોલાવી અને આ સંસારમાં તમે પાછી લઈ આવો. એને તમે પારાવાર પ્રેમ આપજો, એને પરમધામનો પ્રેમ પીવડાવજો, એને પરમધામની યાદ અપાવજો, એને મારી યાદ અપાવજો. અને સંસારમાં ગઈ છે બ્રહ્મપ્રિયા તો ભ્રમિત તો થવાની જ, પણ એને આ સત્ય વચન કહી અને એમાંથી એને બહાર નીકાળજો. એ સુંદરબાઈ આ સંસારની અંદર આવ્યા. અને એ સુંદરબાઈને આપણે કલશ ગ્રંથની અંદર કાલે વાત થઈ ને
કે રાજ્ય સામે આમને સામને થઈ જાય છે ત્યારે શું કહે છે સદગુરુ મહારાજ કે આ ભોમને નવ ઓળખું મારું આપ ઘર તણી મને શુદ્ધ નહીં સાંભળે નહીં મારો નાથ કે હે રાજજી મહારાજ આ ભોમને હું ઓળખતી નથી, હું મારી જાતને પણ ઓળખતી નથી, ઘર તણી મને શુદ્ધ નથી, મારું ઘર ક્યાં છે મને ભાન નથી અને તમારી મને બિલકુલ યાદ આવતી નથી. આ સંસાર એક કોહેડો છે, આ મંડળ દિશે છે પાધરો એતા મૂલ વિના વિસ્તાર, રામતનો કોઈ કોહડો ન આવે તે કેમે પાર. આ સંસાર જોવામાં તો સીધો અને સરળ લાગે છે ને સુદર્શાજી, સીધો અને સરળ જોવામાં આ સંસાર સરળ લાગે છે પણ તેતા મૂળ વિના વિસ્તાર, એનો વિસ્તાર જ નથી, અહીંયા ક્યાંય એનો મૂળ જ નથી, એટલો વિસ્તાર છે. અને પછી કીધું રામતનો કોહડો ન આવે તે કેમે પાર. આ ખેલ એક કોયડાની જેવો એવો તો મૂંઝવણ ભર્યો છે. કેવો મૂંઝવણ ભર્યો કે સમસ્યા એક કોયડા જેવો આ ખેલ છે, આમાં નખ મૂકો તો માથા સુધી ગરકાવ થઈ જાય એવો આ ખેલ છે. ન આવે તે કેમે પાર, તેનો પાર આવી શકે એમ નથી. સદગુરુ મહારાજ રાજ્ય સામે આ વાત કરે છે આમને સામને કે આ સંસાર રાજ્ય કીધું ને કે વિધ સારી આકી કહો ઇન જીમી કે પ્રકાર, કે તમે જે આ સંસારની અંદર રહ્યા છો એ સંસાર રહી રહ્યા છો એનું તમે વર્ણન કરો કે સંસાર કેવો છે. તો સુંદરબાઈ આ સંસારનું વર્ણન કરી અને રાજજી મહારાજને સમજાવે છે. આ મંડળ મોટો રામત ગણી જુઓ ઊભો કેમ અચંબ, એણે પાઈએ પગથી જ્યાં જોઈએ ત્યાં દિશે તે પાંચે થંભ. આ સંસાર એક સમસ્યા કોહેડો છે, એમાં એની અંદર આ સંસારની અંદર ઋતુ બદલે, શિયાળો ઉનાળો ચોમાસું, ઋતુ પ્રમાણે વાતાવરણ બદલે અને આ સંસારની અંદર તમે જુઓ તો કહે છે કે પાંચ તત્વ, એ પાંચો તત્વ જુદા જુદા થઈ અને ફરી પાછા પ્રગટ થાય છે અને ફરી પાછા એ પાંચો તત્વ એમાં વિલીન થઈ જાય છે. માં થંભે કે થીર નહીં ફરે તે પાંચે ફેર, એનો ફેરવણહાર લાદે નહીં માહે તે અતિ અંધેરા. પાંચે તત્વ માંથી એક પણ તત્વ સ્થિર નથી, તેઓ પાંચેય પોતપોતાની રીતે ચલાયમાન છે. હવે સુંદર સાજી તેનો ફેરવનારો કહે છે કે જડતો નથી. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કોઈને આ ધબક અંધારામાં કોઈને પહેચાન નથી. પહેચાન કરવી હોય ને તો કિરંતનની અંદર કીધું કે સતગુરુ સાધો વાકો કહીએ જો અલખ કી દેવે લખ, ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. કેવા સામર્થ્યવાન સદગુરુ મળી જાય ને તો આ સંસાર દુઃખરૂપી ન લાગે, આ સંસાર વિચિત્ર ન લાગે, તો આ સંસાર પ્રેમમય લાગે અને આ સંસારમાં રહેવાથી કોઈ દુઃખ આપણને લાગતું નથી. પણ જો સદગુરુ આપણી દ્રષ્ટિ ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમી કરે સન્મુખ, ઉલટું કરી નાખવાનું, જે દુઃખ છે એને સુખમાં પરિવર્તન કરવા વાળા હોય આ સંસારની અંદર તો એક સામર્થ્યવાન સદગુરુ છે. અને સદગુરુ તમારા જીવનની અંદર સદગુરુનું આગમન થાય, સંતનું આગમન થાય ને સુંદર સાથજી, તો તમારા હાલ બદલી જાય, તમારું વર્તન બદલી જાય. કોઈ સંતનું આગમન તમારા જીવનમાં થાય અને તમે પરિવર્તન તમારા જીવનની અંદર આવે તો તમારો રહેવાની મોજ કંઈક અલગ હોય. એક વાત કહું, એક નગરની અંદર એક સંત આવ્યા અને પૂરા ગામની અંદર ઘૂમતા હતા સંત, પણ ક્યાંય કોઈ એને ભજન ભક્તિ કરે ને એવું દેખાણું નહીં. અને એક ભાઈ તો એને એવા મળી ગયા, એ સંત એ ભાઈની ઘરે ગયા અને એને કીધું કે તમે કાંઈ કરતા નથી,
ભજન ભક્તિ કાંઈ તમારી ઘરે કાંઈ ભગવાનનો કે પરમાત્માનો કે દેવી દેવતાનો કાંઈ ફોટો નથી, તમે આટલા નાસ્તિક છો, તમે કાંઈ કરતા નથી? ત્યારે એને કીધું કે સંત મહાત્મા, તમે ફકીર થઈ ગયા છો, અમે તો ગ્રહસ્થી છીએ, અમે ભજન ભક્તિ નાવા ધોવાનું ને બધું ક્યારે કરીએ? અમારે તો નાઈ ધોઈ એ કોઈ નાવા ધોવાનું પણ નિયમ નથી. એટલો નાસ્તિક કે નાઈ પણ નહીં. અને પછી સંતે એને સમજાવ્યા. એની ઘરે સંતે રાતવાસો કર્યો અને એની ઘરે સંતે ભોજન ગ્રહણ કર્યું. તો સંતનું હૃદય નવનીત સમાન હોય, કોમળ હોય, એટલે સંત આપ્યા વગર જાય નહીં કે આનું જીવન સુધરે એવું કાંઈક કરવું જોઈએ. એટલે એને કીધું કે ભાઈ, નાવા ધોવાનો નિયમ નથી, ભજન ભક્તિ કરવાનો નિયમ નથી, તો કાંઈક તો તમારે કરવું પડશે. એક નિયમથી બંધાવો, નિયમ તમારા જીવનમાં બહુ જ કામ આવશે. તો એટલે ભાઈએ કીધું કે ભક્તિ કરવાનો કે નાવા ધોવાનો નિયમ તમે બિલકુલ આપતા જ નહીં. અમારે તો ઉઠી અને ખાઈ શિરામણ પાણી કરીને સીધું ખેતરે જવાનું હોય, એટલે ભક્તિની વાત તો તમે કરતા જ નહીં. એટલે સંતના વચનની અંદર કેટલો સાર હોય અને કેટલું એ ભવિષ્યનું જોતા હોય ત્યારે સંત વચન આપતા હોય કે આ વચનથી અને આ નિયમથી આનો બેડો પાર થઈ જશે. મજૂરી કરે, ખેતરે જાય. એટલે સંતે કીધું કે કાંઈ વાંધો નહીં, ભજન ભક્તિ નથી કરવી, પણ હું એક નિયમ આપું કે સામે રહે છે એ કોણ છે? એટલે એ ભાઈએ કીધું કે એ મારા મિત્ર છે. તો એ તમારા મિત્ર હોય તો હું તમને એટલો જ એક નિયમ લેવડાવું છું કે મિત્રનું મોઢું જોઈ અને તમારે ખેતરે જવાનું. એમાં તો કઈ અઘરી વાત નથી ને? ત્યારે ભાઈએ કીધું કે એ તો સહેલું છે, કાંઈ વાંધો નહીં, હું મારા મિત્રનું મોઢું જોઈ અને પછી જ ખેતરે જઈશ. હર પલ આવું થતું આવ્યું. એ ભાઈએ નિયમ લઈ લીધો. સામે સામે બારી પડે એટલે બારીમાંથી એ ભાઈ દેખાય એટલે ભાઈનું મોઢું જોઈ અને આ ભાઈ સવારમાં ખેતરે જાય. એક દિવસ બન્યું એવું, ધ્યાનથી સાંભળજો, એક દિવસ બન્યું એવું કે એ ભાઈ છે જે સામેવાળા ભાઈ, એને ખબર નથી કે મારા મિત્રને નિયમ છે મારું મોઢું જોવાનું. એ ભાઈને ખબર નથી. એ ભાઈ જતા રહ્યા કોઈ કારણસર વહેલા, ઘરથી બહાર નીકળી ગયા. એટલે આ ભાઈ બારીએથી જોયા રાખે પણ એને મળે નહીં. એટલે એ ભાઈ નિયમે નિયમ ચૂકવો નથી. એટલે એ એના ઘરે ગયા અને એના ધર્મપત્નીને પૂછ્યું કે આજે મિત્ર કેમ જતા રહ્યા, ક્યાં ગયા? એટલે એને કીધું કે ગામની ભાગોળે માટી લેવા ગયા છે, આ ઘરમાં રંગ રોગાન કરવું છે, એટલે આજે તે વહેલા જતા રહ્યા. તો કાંઈ વાંધો નહીં. આ ભાઈ તો ગામની ભાગોળે ગયા કે કાંઈ વાંધો નહીં, અહીંયા જ છે ને, મળતો જાઉં, પછી વાડીએ જાઉં, મારો નિયમ છે. ગયા એ ભાઈ. ત્યાં જે પેલા ભાઈ છે એ મોટો ખાડો ખોદતા હતા, માટી કાઢતા હતા. એટલે એ ખાડો ખોદતા હતા અને જેવા એ ભાઈ ખાડો ખોદવા લાગ્યા ને તો એમાંથી એને હીરા ભરેલો, સોના ચાંદી હીરા ભરેલો એક ચરુ મળ્યો ખાઈમાંથી. એટલે ભાઈ એ ચરુમાંથી માટી, ઉપરથી માટી કાઢતા હતા અને એકલા જ હતા. આ ભાઈ જેનો નિયમ હતો એ ભાઈએ ઉપરથી જોઈ અને આમ ડોકું તાણ્યું અને અવાજ કર્યો. અવાજ કર્યો ને એટલે અંદર જે ભાઈ હતા ને એ ડરી ગયા. શેના? કે આ ભાઈ જોઈ ગયો કે મારી પાસે ચરુ છે, એમ આ ભાઈએ જોઈ લીધું એટલે ડરી ગયા. અને આને તો જોવાવાળા ભાઈને તો ખબર જ નથી કે શું કરે છે. એનો નિયમ એટલો જ હતો કે મારે એનું મોઢું જોઈ અને ખેતરે જવાનું. તો પછી જે અંદરવાળા ભાઈ છે ને એને અવાજ કર્યો કે મિત્ર અહીંયા આવ, કોઈને નહીં કહેતો, આમાં તારો 50% ભાગ. એટલે આ ભાઈને એમ થયું કે આને શું અવાજ કર્યો, લાય જોઉં તો ખરા. જોયું તો એ સોના ચાંદી ભરેલા
ચરુ કાઢતા હતા કે તું અહીંયા આવી જા, આ તારો ભાગ, આમાં 50% તારું, અડધું તારું ને અડધું મારું, ગામના ને કોઈને તું કાંઈ આ વાત કરતો નહીં, આપણે બે આમાંથી ભાગ પાડી લેશું. જુઓ તમે આ નિયમનો ફાયદો, તમે જુઓ આ નિયમનો લાભ જુઓ. ભલે એ જીવ હતો પણ એ જીવ નિયમની અંદર બંધાણો તો એને આજે ખેતરે નહીં જવું પડે. આજે એને ભગવાને પરમાત્માએ ખાલી એક નિયમ રાખ્યો હતો, તો એ નિયમથી આજે એને સોના ચાંદી ભરેલો ચરુ મળ્યો. અને આપણે સુંદર સાતજી નિયમ રાખશું, કંઈક નિયમ આપણા જીવનની અંદર રાખશું ને તો આપણને તો પરમધામનો દિવ્ય ખજાનો મળ્યો છે. ખજાનો આની અંદરથી જેટલું લૂંટીને એટલું કમ છે. સુંદર સાથજી આપણું જીવન પરિવર્તન કરી અને આનંદ આનંદ અને આનંદ જ આપશે આ સંસારની અંદર. એ નિયમની વાત છે. એટલે કહે છે કે આ સંસાર આવો છે. જો કોઈ આ સંસારની અંદર આ મનુષ્ય તન મળ્યું છે, સાર્થક કરવા વાળા કોઈ એવા સદગુરુ મળી જાય આ સંસારની અંદર, તો એ સદગુરુ મારું જીવન ધન્ય કરી દે. એટલે કીધું કે મહામતી કહે સાવચેત હોઈયો, મિલ્યા હે અંકુરો આઈ, જુઠ્ઠી છૂટે સાચી પાઈએ, સતગુરુ લીજેરી જાય. કે જૂઠી છૂટે સાચી પાઈએ, સદગુરુ લીજેરી જાય. સદગુરુને તમે રીઝાવી લેજો આ સંસારની અંદર, તો આ જીવન ધન્ય ધન્ય થઈ જશે. એટલે ઇન્દ્રાવતી છે એ આ કલશ ગ્રંથની અંદર, આ પ્રકરણની અંદર સુંદરબાઈ શ્યામાજી જે રાજજી મહારાજ સાથે સદગુરુ મહારાજ જે વાર્તાલાપ આ સંસાર વિશે કરી રહ્યા છે ને, એ વાત સામે આપલે થાય છે કે આ સંસાર આવો છે. કેવો? મને ને તમને ખબર છે આપણે ક્યાં રહીએ છીએ? આ સંસારની અંદર રહીએ છીએ, પરિવારની અંદર રહીએ છીએ. જ્યાં સુધી આ સંસાર એવો છે કે જેવી રીતે શેરડી હોય ને, શેરડી આપણે ખાય એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો એક કાતરી ખાતા હોય એમાં રસ આવે, અને માંડ માંડ રસ આવે અને મજા આવે, ત્યાં ગંઠોડો આવે એટલે વળી એ થોડોક કઠણ ભાગ આવે, વળી દાંતને મુશ્કેલ થાય, વળી તમે ખાઓ વળી કંઠોળો આવે. એમ આ જીવનની અંદર ક્યાંક રસ તો ક્યાંક પ્રેમ તો ક્યાંક દુઃખ, ક્યાંક સાર તો ક્યાંક અસાર, એવો આ સંસાર છે. અને સંસારના લોકો પણ એવા છે સુંદર સાથજી કે શેરડીમાંથી રસ ચૂસી અને જેમ છોતાને ફેંકી દે ને, એમ મને ને તમને ક્યારે ફેંકી દે એ ખબર નથી. જ્યાં સુધી આ દેહથી કામ થશે ત્યાં સુધી તમને સારા લાગશો, અને પછી આ દેહ કામ કરતો બંધ થઈ ગયો અને જો કદાચ તમે પથારીમાં ગયા તો પાણીનો ગ્લાસ પણ ઢોળાતો આવશે. એવો આ સંસાર છે. એ સંસારનું વર્ણન સદગુરુ મહારાજ રાજજી સામે કરી રહ્યા છે. એટલે અતિ આસક્તિ નવ રાખવી, સંસારની અંદર અતિ આસક્તિ નવ રાખવી, કારણ કે અવસર આવ્યો છે હાથજી. આ અવસર તમે જુઓ, આ તારતમનો પ્રકાશ કરવા વાળા સદગુરુ, આ સુંદર મનુષ્ય તનની અંદર જાગ્રત બુદ્ધિ, અને એ બુદ્ધિ જો આપણે સમયસર એનો ઉપયોગ નહીં કરીએ તો અવસર આપણા હાથમાંથી નીકળી જશે. અને આ સંસારમાં તો આગળ પણ ઇન્દ્રાવતી કહે છે કે કેટલા બધા જ્ઞાની થઈ ગયા, અને કહે છે કે અનેક બુદ્ધ આછટી, અનેક ફેરવ્યા મન, અનેક ક્રોધી કાળ ક્રાંત થઈને ભાજ્યા તે હાથ રતન, પોતાનું આ રતન જેવું દિવ્ય શરીર ખોઈ નાખ્યું. કારણ કે અસંખ્ય જ્ઞાની વ્યક્તિઓ અહીં આવી અને પછાડ ખાઈ ગયા. એવું નથી કે જ્ઞાનથી જ પરમાત્મા મળે, નહીં, પરમાત્મા પ્રેમી જનને જ મળ્યા છે. જ્ઞાનથી તો અહંકાર આવે સુંદર સાચી.
જેટલું જ્ઞાન વધારે એટલો અહંકાર. એ જ્ઞાન અને અહંકાર એક સિક્કાની બે બાજુ છે. જ્ઞાન હોય એટલે અહંકાર એ બધી જ વસ્તુ સાથે લઈ અને આવે. પણ જો પ્રેમ હશે તો પ્રેમથી તમે પરમાત્માને પામી શકશો. એટલે કહે છે કે અહીંયા એ કેટલાય આવી અને હાથમાં આવેલા અનેક લોકોએ ક્રોધના આવેશમાં આવી અને હાથમાં આવેલા મનુષ્ય તનને જીવનરૂપી રત્નને આ કાળને વશ થઈ ગયા. એવો આ સંસાર છે. ક્યાં થકી અમે આવ્યા અને પડ્યા તે માહે અંધેર. કે આપણે ક્યાંથી આવ્યા અને અંધારાની અંદર પડ્યા. સદગુરુ મહારાજ કહે છે રાજજીને કે અમે પરમધામથી આવ્યા અને આ સંસારની અંદર ઠબક અંધારું છે. ત્યાં અંધારાની અંદર અમે પડી ગયા. અહીંયા કાંઈ સૂઝતું નથી, ઘોર અંધારું હોય. અને એ અંધારાની અંદર દીપક તમે ન જલાવો ત્યાં સુધી તમે એને અંધારું કહી શકો. પણ એક કમરાની અંદર, એક ઓરડાની અંદર ઘોર અંધારું હોય અને નાની એવી તીલી માચીસની તમે કરો તો એ અજવાળાની અંદર ફેલાઈ જાય કે ન ફેલાઈ જાય? તો એને આપણે અજવાળું કહીએ, પછી આપણે અંધારું નથી કહેતા. પણ હવે આ સંસારની અંદર તારતમ આવ્યો છે. એટલે જ આપણે ભજનમાં ઘણી વખત ગાઈએ છીએ કે તારતમ આવ્યા પછી અંધારું ન હોય, એવા ગુરુ ગોતી લ્યો. સૂરજ આવ્યા પછી, સૂરજ ઉગ્યા પછી અંધારું ન હોય, એવા ગુરુ ગોતી લ્યો. કે સૂરજ ઉગ્યા પછી આપણે અંધારું કઈ? આ મારફતનો સૂરજ આવ્યો, મારફતનો સૂરજ ઉદય થયો આ સંસારની અંદર. પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ તારતમ, કે તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ તમે સંસારને સમજી શકશો. તારતમથી જ આપણે જીવનને સમજી શકશું અને તારતમથી જ આપણે પ્રેમને પામી શકશું. સુંદર સાજી એટલે સદગુરુ મહારાજ રાજજી સામે આ વાત કરે છે કે જેણે બાંધ્યા તેણે છૂટે, ત્યાં લગે ન પાવે પાર. પાર સુધ પામે નહીં કોઈ કોહેડો અંધાર. આ સંસારનું બંધન જેમના દ્વારા બાંધવામાં આવ્યું છે ને, એના દ્વારા જ એ છૂટી શકે. આ સંસારનું બંધન કોને? અક્ષર બ્રહ્મે બાંધ્યું, તો એના દ્વારા જ આ ગાંઠ છૂટી શકે. જેને જે ગાંઠ વાળી હોય એના દ્વારા જ એ ગાંઠ છૂટી શકે. એવી રીતે ઇન્દ્રાવતી કહે છે કે જેણે બાંધ્યા તેણે છૂટે, ત્યાં લગે ન આવે પાર. પાર સુધ પામે નહીં કોઈ કોહેડો અંધાર. કે ત્યાં સુધી તેને મુક્તિ મળી શકતી નથી જ્યાં સુધી પરમધામનું રહસ્ય સ્પષ્ટ થતું નથી, ત્યાં સુધી મુક્તિ મળતી નથી. એવા સમયે સદગુરુ મહારાજ કહે છે, ઇન્દ્રાવતી કહે છે, સદગુરુ રાજજીને કહે છે, સદગુરુ ઇન્દ્રાવતીને કહે છે કે એવા સમયમાં, આવા કોહરા સમયની અંદર હે ઇન્દ્રાવતી, બુદ્ધ વિના ઇહા બંધાય પડ્યા તે સૌ ફંદ માહે. એ વચન સુણી કરી એણે સમેતે ગ્રહી મારી બાહે. કે બુદ્ધજી એતે દીન ત્રિલોક में हुती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पुरी नवतन. એવા બુદ્ધજી આ સંસારની અંદર આવ્યા અને મારો હાથ પકડ્યો. કે હાથ પકડી અને મને કીધું કે આવી અને ગ્રહી મારી બાહે, મારી હાથ પકડી બાહે ગ્રહી બેઠી કરી. આવે સદીધો અંગ તે દિનથી પસરી દયા, પલ પલ ચડતે રંગ. કે આવા સમયે મારો હાથ પકડી અને મને બેઠી કરી. ક્યારે આ ચોપાઈ ક્યાં ઘટિત થાય છે સુંદર સાજી? બધી જ જગ્યાએ આપણે બધાએ, કોઈ કહે છે નવતનપુરીમાં, કોઈ કહે છે મહામંગલપુરી ધામમાં, પણ કલશ ગ્રંથનું અવતરણ સુરતની અંદર થયું છે. એટલે આ વાણી સુરતમાં ઉતરી છે, કલશ વાણી, અને આ ચોપાઈ ત્યાંથી જ ઘટિત થાય છે. કે બાહે ગ્રહી,
બેઠી કરી આવેશ દીધો અંગ, તે દિનથી પસરી દયા પલ પલ ચડતે રંગ. ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાંજી કરી દેખાડ્યા ઘર શ્રીધામ. કે ઇન્દ્રાવતીને ઓળખી. જ્યારે સુરતનો પ્રસંગ આપણે જોઈએ ને સુંદર સાથજી, 17 મહિના શ્રીજી મહારાજ સુરતમાં રહ્યા અને એક પત્ર આવે છે બિહારીજી મહારાજનો. તેમાં 3 નિયમ મોકલે છે બિહારીજી મહારાજ કે મહારાજ ઠાકુર કલશ ગ્રંથ મોકલી દીધો હતો અને કીધું કે મહારાજ તમે અનગણત કવિતા ઘડી રહ્યા છો, તો નિજાનંદ સંપ્રદાયને શ્રેષ્ઠ બનાવવા માટે આપણે આ 3 નિયમનું પાલન જરૂર કરવું પડશે. એક તમે પણ ત્યાં ચાલુ કરી દો અને અહીંયા નૌતનપુરીમાં પણ ચાલુ કરી દેશું. એક વિધવા સ્ત્રીને મંત્ર નહીં આપવાનો, એક નીચ જાતિને મંત્ર નહીં આપવાનો, અને એક મારા અને તમારા સિવાય કોઈ મંત્ર આપી શકશે નહીં. તો આ 3 મંત્ર મહારાજ ઠાકુર શ્રી પ્રાણનાથજીને મંજૂર ન હતા. કારણ કે આ સદગુરુ મહારાજની વાણીથી, સદગુરુ મહારાજના કહેવાથી બિલકુલ વિપરીત હતા. સદગુરુ મહારાજે ક્યારેય ઉચ્ચ નીચનો ભેદ જાતિપાતિ જોઈ ન હતી. એમને ગાંગજીભાઈના ઘરે ચાકડા મંદિરે રહીબાઈને, ખોજીબાઈને રહીબાઈની વાસણા જાણી અને મુસ્લિમ હતા, વિધવા પણ હતા, અને મંત્ર આપ્યો હતો અને કીધું કે હું અને તમે આ સંસારમાં ક્યાં સુધી, તો આપણે મંત્ર આપી જ દઈએ, જીસકો મિલે તારતમ સોઈ કરે પ્રકાશ, જેને તારતમ મળે તે ઉજાસ કરી શકે. તો આ પત્રનો જવાબ અને કલશ ગ્રંથ મોકલે છે બિહારીજી મહારાજ પાસે. અને બિહારીજી મહારાજે વાંચ્યો તો હોય ને સુંદર સાથજી, કલશ ગ્રંથ, રાસ, પ્રકાશ, ખટૃતિ, કલશ પ્રથમ કેને વાંચી હશે? બિહારીજી મહારાજે. અને એ ધ્યાનથી વાંચી હશે. અને છેલ્લે કીધું કે ઇન્દ્રાવતી સુ અતંત રંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. ત્યારે બિહારીજી મહારાજને થયું હશે કે આ ઇન્દ્રાવતીને રાજ્ય સાથે સમાગમ થયો અને જાગણીનું કાર્ય રાજજી મહારાજે ઇન્દ્રાવતીને સોંપ્યું. તો એ પ્રશ્ન, એ ચોપાઈનો જવાબ ફરી પાછા બિહારીજી મહારાજ મોકલે છે અને ઇન્દ્રાવતી તડપે છે. જવાબમાં શું મોકલે છે પત્રમાં? કે મહારાજ ઠાકુર, હું તમને પણ સુંદર સાથમાંથી બહાર કાઢું છું અને પરમધામમાંથી બહાર કાઢું છું. તો આવું વર્તન, નિર્દય વર્તન બિહારીજી મહારાજનું જોઈ અને ઇન્દ્રાવતી મહારાજ ઠાકુર અંતરમાંથી બહુ જ તપે છે, બહુ જ તપે છે, વિહવળ થઈ જાય છે. ત્યારે જે અગ્રગણ્ય સુંદર સાથ અહીં સુરતના ભીમજીભાઈ છે, શિવજીભાઈ છે, એ બધા જ સુંદર સાથે નિર્ણય લીધો કે સદગુરુ બેઠે કિનકે હૃદય તુમ તોલ દેખો ઈત. સદગુરુ મહારાજની બેઠક આપણે ક્યાં જોઈએ છીએ? સદગુરુ મહારાજ કેના હૃદયની અંદર બેઠા છે? બિહારીજી મહારાજના હૃદયમાં કે ઇન્દ્રાવતી મહારાજ ઠાકુરના હૃદયમાં? અને એ બધાએ મહારાજ ઠાકુરને સક્ષમ માની અને એને પ્રેરણા કરે છે અને એને એક ઉડાન આપે છે, સુંદર સાથ સજેશન અને એક સહયોગ આપે છે ને કહે છે કે મહારાજ ઠાકુર, અમે તમને કહી કે તમે આ ગાદીની સ્થાપના કરો, એક સ્વતંત્ર ગાદીની સ્થાપના કરો. પણ ત્યારે મહારાજ ઠાકુર બેસવા માંગતા નથી કે નહીં, પરમધામનું એને વચન યાદ આવે કે હું મારા ધણીની ગાદી ઉપર કેમ બેસું? કારણ કે સદગુરુ મહારાજને પરમધામના દર્શન થતા હતા અને મહારાજ ઠાકુરને દર્શન નહોતા થતા. ત્યારે ખૂબ એને અંદરથી એના શરીરને કોસ્યું, ઇન્દ્રિયોને એને કોસતા હતા. અને પછી સદગુરુ મહારાજને સામે કીધું કે તમને પરમધામ દેખાય અને મને પરમધામ કેમ ન દેખાય? ત્યારે સદગુરુ મહારાજે કીધું કે એ વસ્તુ હુકમ કી સો હોવે એકી ઠોર, મોએ ઉઠાએ તુમ બેઠો તો એ વસ્તુ ન કહી ઓર. કે મહારાજ ઠાકુર, આ હુકમની વસ્તુ છે.
અને જ્યારે મને આ ગાદી ઉપરથી ઉઠાડી અને તમે બેસશો ત્યારે તમને પરમધામના દર્શન થશે. ત્યારે મહારાજ ઠાકુર કહે છે કે અરે, મારે એ પરમધામના દર્શન નથી કરવા, મારા સદગુરુને મારે ગાદી ઉપરથી ઉઠાડવા પડે, એ દર્શન મારે નથી કરવા. ત્યારે ત્યાં એ વાત ત્યાં જ રહી ગઈ અને એ ઘટના ઘટી સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર. અને આજે બધા જ સુંદર સાથ મળી અને મહારાજ ઠાકુરને ગાદીએ બેસાડવા જઈ રહ્યા છે. ત્યારે એ જ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર કહે છે કે બાહે ગ્રહી બેઠી કરી આવેશ દીધો અંગ, તે દિનથી પસરી દયા પલ પલ ચડતે રંગ. સદગુરુ મહારાજ પ્રગટ થયા મહારાજ ઠાકુરના હૃદયમાંથી અને સદગુરુ મહારાજના હૃદયમાંથી કૃષ્ણ બંને સ્વરૂપ પ્રગટ થયા અને હાથ પકડ્યા, બંને બાજુ હાથ પકડી અને આવેશ સ્વરૂપ આવેશ આપી અને મહારાજ ઠાકુરને ગાદીએ બેસાડે છે. આ સદગુરુની કૃપા છે, સદગુરુ મહારાજની મહેર છે. જેટલી આપણી સમર્પિતતા મહારાજ ઠાકુરે આપણે એની પહેલા જાગણી લીલા આપણે વિતકના માધ્યમથી શ્રવણ કરીએ છીએ. ત્યારે 12 વર્ષની ઉંમરથી મહારાજ ઠાકુર લાગ્યા હતા સદગુરુ મહારાજના કહેવા પ્રમાણે વર્તન કરતા હતા, કેવા પ્રમાણે એનું કામ કરતા હતા. અને આજે એ સદગુરુએ કેટલી મોટી શોભા આપી દીધી. આ તો રાજજી મહારાજના હુકમની જ વાત છે. સુંદર સાજી, જાગણી એક લીલા છે. લીલાના માધ્યમથી આપણે જોશું ને તો પારાવાર આનંદ આવશે. લીલા કરીને બતાવ્યું. નહીતર એટલા મોટા સદગુરુ આપણે જોઈએ નૂતનપુરી ધામની અંદર જ્યારે અરબ દેશથી મહારાજ ઠાકુર આવ્યા અને સદગુરુ મહારાજે પ્રણામ ન કર્યા, એવું ન બને. સુંદર સાથજી એ જાગણી લીલા કરી અને ચાલતા હતા, આપણને બતાવતા હતા કે જોવો સુંદર સાથજી, આ માયા આવી છે કે તમને વારે વારે પછાડશે. એ માયાની વાત, એ સંસારની વાત સુંદરબાઈ શ્યામાજી સદગુરુ મહારાજ રાજજી સામે આ મૂળ વિનાના સંસારની વાત કરી રહ્યા છે. એ આ પ્રકરણની અંદર વાત છે સુંદર સાથજી. તો આવો હવે કાલે આપણે કીધું કે ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાજી કરી દેખાડ્યા ઘર શ્રીધામ. મારી આત્માને ઇન્દ્રાવતી તરીકે ઓળખી અને મારું પ્રગટ નામ આ સંસારની અંદર કર્યું. અને આ ભોમ છે એ ભ્રમરૂપી સંસાર છે, પણ એ ભ્રમરૂપી સંસારની અંદર આ સંસારની અંદર પરમધામ કેમ પ્રગટ કરે છે અને પરમધામના કેવા દરવાજા ખોલે છે એ આપણે જોશું, આપણે શ્રવણ કરીશું. આવતીકાલે આજે અહીંયા જ સમય પૂરો થઈ ગયો. કદાચ આજે ઘડી લઈને નથી બેઠી, કદાચ 5 મિનિટ લેટ થઈ ગયું હોય તો માફ કરશો સુંદર સાજી. અહીં 2 શબ્દની સાથે જ વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ પ્રણામ.